તો રાજુ કરબડાનો પહેલો આ વિડીયો સાંભળો મિત્રો, તે શું કહી રહ્યા છે ભાજપ વિશે મિત્રો, શું કહી રહ્યા છે મિત્રો. 300 કરોડનું કૌભાંડ, મનરેગા કૌભાંડ મિત્રો ક્યાંથી અને કઈ રીતે સાંભળો. હું સ્પષ્ટતાથી કહી દઉં છું કે આમ આદમી પાર્ટીનો યુવાન રાજુ કરપડા ખુલીને કહે છે 300 કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર માત્ર મનરેગામાં થયો અને ભાજપના ભોખડ નેતાઓએ કર્યો છે. આ લોકો આવીને ભ્રષ્ટાચાર મુક્તિની વાતો કરે છે, એને કહીએ છીએ તમારા ખિસ્સા તૂટેલા છે એટલું બધું ભરો છો કે લોકોના. તો ભાઈઓ ખરેખર 300 કરોડનું ભાજપ કર્મચારીઓના નેતા હોય, 300 કરોડ રૂપિયાનું મિત્રો નુકસાન એટલે કે એને કૌભાંડ કાળું ધન કરી નાખ્યું છે. 300 કરોડ રૂપિયા મિત્રો, જે આપણે આમ આદમી માલ એટલે કે આપણે આમ માણસો માટે 300 કરોડ કોઈ સપનામાં પણ ના જોયા હોય એટલા મિત્રો એકું કમી કાર્યની અંદર એટલા તે કૌભાંડ કરી નાખે છે મિત્રો. આમાં મિત્રો મોંઘવારી ન હોય તો બીજું શું થાય, ખેડૂતો બિચારા મિત્રો રસ્તા પર ન હોય તો બીજું શું થાય, કારણ કે 300 કરોડનો મિત્રો ભ્રષ્ટાચાર આવી રીતનું મિત્રો મોટા કૌભાંડ બહાર નીકળે છે મિત્રો. તેને લઈને ઘણા બધા લોકો ગુસ્સે થયા છે. રાજુભાઈ કરબડાએ પણ આ પોલ ખોલી છે, તમે રાજુભાઈ કરબડાનો પણ વિડીયો સાંભળ્યો હશે, કારણ કે એક 300 કરોડ એટલે મિત્રો નાની કાંઈ વાને ખેલ નથી. એટલા મોટા કૌભાંડ કરવા મિત્રો ભાજપ કર્મચારી આવો અને નેતાઓ મોટા કૌભાંડ કરીને ઘરના અને પોતાના ખિસ્સા ભરી વાળે છે. અને મિત્રો જે આમ આદમી છે બધા તે રસ્તા પર આવી જાય છે અને ખાવા અન્નનો દાણો પણ મળતો નથી. જે ફૂટપાથ ઉપર અમુક લોકો રહે છે આપણને જોવા મળે છે. અને 300 રૂપિયા માટે મિત્રો આપણે સૌ લોકો અત્યારે કેવી રીતની કેટલી મજૂરી કરવી છીએ, સવારથી સાંજે 8 વાગ્યા 7 વાગ્યા સુધી મજૂરી કરી 6 વાગ્યા સુધી, ત્યારે આપણને 300 રૂપિયા મળે છે. અને એની અંદર આ ભાજપના કર્મચારી મિત્રો 300 કરોડના કૌભાંડ કરી નાખ્યા હોય તો મિત્રો કેવી છે આ હદ. મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવા ઘણા બધા વિડીયો તમારી સાથે તો બધા વિડીયોમાં થોડોક સપોર્ટ કરતા રહેજો.